નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ જે ખેડૂત છે તે પોતાના નામે જો કોઈ પણ જમીન ખરીદવા માંગે છે તો તે વધુમાં વધુ કેટલી જમીન ખરીદી શકે છે. તો ચાલો મિત્રો, હું તમને જણાવું. તો મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના નામે કોઈ પણ પ્રકારની જમીન ખરીદવા માંગે છે કે જે ખેતીની છે, તો તે ખેતીની જમીનને તે વધુમાં વધુ 48 એકર સુધી ખરીદી શકે છે. 48 એકરથી જો વધુની જમીન થઈ ગઈ, બરાબર છે, તો તે ટોચની મર્યાદાની અંદર સરકારશ્રી લઈ લે છે, બરાબર છે, બાકીની જમીન. એટલા માટે 48 એકરથી વધારે જમીન કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે નહીં મિત્રો. બીજી વાત તમને જણાવું કે ઘણા મિત્રો એવું કહેવાય છે કે અમારી પાસે એનાથી પણ વધુ જમીન છે, પરંતુ મિત્રો અહીં હું માત્ર તમે પોતે ખરીદેલી, જે તમારા પૈસાથી તમે જે જમીન ખરીદો છો તેની વાત કરું છું. જે વડીલોપાર્જિત મિલકત છે, બરાબર, જે જમીન છે જે બાપ દાદાથી તમને વારસાઈમાં મળી છે, તો એ જમીનની વાત નથી. કારણ કે એ જમીન તમે ખરીદી નથી, એ તમને પેઢી દર પેઢી વારસાગત મળેલી છે. અને તેની અંદર એ 7/12ની અંદર તમારા કાકાના, ફોઈના બધાના જ નામ હોય છે. એટલે એ જમીન તમારી જે વડીલોપાર્જિત છે એ સંયુક્ત જમીન છે, બરાબર છે. અહીંયા આગળ હું માત્ર ને માત્ર તમે પોતે કેટલી ખરીદી શકો છો એની વાત કરી રહી છું. એટલે 48 એકરથી વધારે જમીન તમે ખરીદી શકો નહીં મિત્રો. બીજી એક વાત તમને કહું કે પતિ અને પત્ની બંને થઈને જો જમીન ખરીદવા ઈચ્છતા હોય અથવા જમીન ખરીદી હોય તો બંને થઈને પણ 48 એકર જમીન જ ખરીદી શકો છો. એનું કારણ એ છે કે પતિ અને પત્ની બંનેની જે પણ મિલકત છે એ સંયુક્ત કહેવાય છે. એટલે જેટલી પતિની છે એટલી જ પત્નીની છે, અને પત્નીની છે એટલી જ પતિની છે. એટલા માટે કાયદા પ્રમાણે જો પતિ પાસે 30 એકર હોય જમીન, બરાબર છે, તો પત્ની પાસે 18 એકર જ હોવી જોઈએ. એટલે બંનેની મળીને 48 એકર થવી જોઈએ, બરાબર છે મિત્રો. એટલે આ એક રેશિયો છે કે તમે 48 એકરથી વધારે જમીન ખરીદી શકો નહીં. પરંતુ મિત્રો, પતિ પત્નીને જેટલા પણ સંતાનો છે, દીકરા અને દીકરીઓ, તેમના નામે બાકીની બીજી જમીન ખરીદવી હોય તો ખરીદી શકે છે. તેની અંદર તેમની જે 48 એકરવાળી જે જમીન છે એની કોઈ પણ પ્રકારની ગણતરી કે ભૂમિકા રહેતી નથી. એ તેમની 48 એકર જમીન છે એટલે એમની જ છે, બરાબર છે. એટલે હવે તે લોકો પોતાના નામે બીજી જમીન ખરીદી શકે નહીં, પરંતુ તેઓ તેમના દીકરા દીકરીના નામે બાકીની બીજી જે પણ જમીન ખરીદવાની હોય એ પણ ખરીદી શકે છે, બરાબર છે. એનું કોઈ પણ લિમિટ નથી આપી. પરંતુ હું એક કાયદાના એડવોકેટ તરીકે તમને કહું છું કે જો તમે દીકરીને કે દીકરાને 48 એકર જે જમીન ખરીદી આપો છો, તો પછી મને લાગે છે ત્યાર સુધી કે તેનો પણ ત્યાં ક્રાઇટેરિયા પૂરો થઈ જાય છે, બરાબર છે. એટલે તમે દીકરા અને દીકરીઓ જેટલા તમારા સંતાન હોય તેમને તમે અલગ અલગ રીતે જે જમીન ખરીદી આપો છો તે એ પણ આપણે એવું સમજી લઈએ કે 48 એકરથી વધારે તેમની પર્સનલી રીતે ના ખરીદી આપવી જોઈએ, બરાબર છે. તેની પણ એટલી મર્યાદા રાખવી જોઈએ. તો આજે તમને જણાવ્યું કે એક વ્યક્તિ કેટલી વધારેમાં વધારે જમીન ખરીદી શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.